નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। જગતના તાત માટે આવ્યા સારા સમાચાર। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો 19 નવેમ્બરના રોજ જારી કરવામાં આવશે। પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર સહિત કેટલાક રાજ્યોમાં 21મો હપ્તો પહેલાથી જ જારી કરવામાં આવ્યો છે। 19 નવેમ્બરના રોજ પીએમ મોદી બાકીના રાજ્યોના ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરશે। આનાથી દેશભરના 10 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પત્નીના ફોનના ડ્રાફ્ટ મેસેજથી ફોરેસ્ટ અધિકારીનો ખેલ ખુલી ગયો છે। ભાવનગરમાં ફોરેસ્ટ વિભાગના એસીએફ શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની અને 2 સંતાનોની હત્યા કરીને તેમને ઘરથી માત્ર 20 ફૂટ દૂર ખાડામાં મોકલી દીધા હતા। 5 નવેમ્બરે ત્રણેય ગુમ થયા બાદ શૈલેષે 7 નવેમ્બરે પોલીસને જાણ કરી હતી। 16 નવેમ્બરે ફોરેસ્ટ કોલોનીમાં તેના ક્વાર્ટર પાછળના ખાડામાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા। પોલીસ તપાસમાં શૈલેષે જ હત્યા કરીને તેમને રાગે પાડી દેવાનો પ્રયાસ કર્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધમાલો થતાં જ ગોળી મારી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે। બાંગ્લાદેશમાં છેલ્લા 4 દિવસથી ધમાલો થઈ રહી છે। શેખ હસીનાની સજાની જાહેરાત બાદ આગચંપી, વિસ્ફોટ અને પથ્થરમારા થયા હતા। રાજધાની ઢાકામાં પોલીસનો દેખાવકારો દેખાતા જ ગોળીબાર કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે। ઢાકામાં 2 બસોને આગ લગાવી દેવામાં પણ આવી છે। કોર્ટના ચુકાદા પહેલાં દેશભરમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસ અને સેના તોફાનીઓને રોકવામાં અસમર્થ રહ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઊભું થશે ગંભીર સંકટ। ગુજરાતમાં ભૂગર્ભ જળના બેફામ ઉપયોગને કારણે આગામી વર્ષોમાં ગંભીર જળ સંકટ ઊભું થવાની ભીતિ છે। રિપોર્ટ મુજબ ઉપલબ્ધ ભૂગર્ભ જળના 54.51%થી વધુ પાણી ખેંચાઈ રહ્યું છે। ખાસ કરીને બનાસકાંઠા, પાટણ અને અમદાવાદમાં વપરાશ વધુ છે। નિષ્ણાતોનું માનવું છે કે 2050 સુધીમાં પાણીની માંગમાં 100% જેટલો વધી શકે છે। આ સંકટને ટાળવા માટે રાજ્ય સરકારે નર્મદા સિવાય પાણીના નવા સ્ત્રોતો શોધવાની પણ વિચારણા કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાક સહાયના ફોર્મ ભરવા માટે દોડધામ। સાવલી તાલુકા સહિત રાજ્યભરમાં કમોસમી માવઠાના નુકસાન બાદ સરકારી સહાય મેળવવા માટે ખેડૂતો 7-12 અને 8A ઉતારા કઢાવવા જનસેવા કેન્દ્રોમાં દોડધામ કરી રહ્યા છે। સવારથી જ લાંબી કતારો લાગી હતી। ખેડૂતોના પાક બગાડી નાખતા મોટો આર્થિક ફટકો પડ્યો છે। સહાયની આશાએ ઉતારા કઢાવવા આવતા ખેડૂતોને ઇન્ટરનેટની ધીમી ગતિ તથા સર્વર વારંવાર ડાઉન થવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો હોબાળો। વડોદરાના સમા વિસ્તારમાં સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ભોજનની ગુણવત્તા, સાફસૂફી અને અપૂરતા પાણીના મુદ્દે હોબાળો મચાવ્યો હતો। અગાઉ રજૂઆતો છતાં નિરાકરણ ન મળતા કડકડતી ઠંડીમાં રસ્તા પર ઉતરી આવીને મેનેજમેન્ટ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। વિદ્યાર્થીઓના આક્ષેપો પ્રમાણે રોટલી માટે નિયત કંપનીના લોટના બદલે અન્ય કંપનીઓના નબળા લોટ મોકલાય છે, જેનાથી વારંવાર માંદગી થાય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જેલ હવાલે પણ કરવામાં આવ્યા છે। ગુજરાત એટીએસે શેરથા પાસેથી પકડેલા 3 પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ નબીલ, મોહમ્મદ અસીફ અને મોહમ્મદ અરબાઝને અમદાવાદ કોર્ટમાં રજૂ કર્યા હતા। 14 દિવસના રિમાન્ડ પૂરા થતાં એટીએસે વધુ રિમાન્ડની માંગ ન કરી, જેથી કોર્ટે ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે। પૂછપરછમાં ખુલ્યું છે કે આ ત્રણેય દિલ્હીના પ્રગતિ મેદાન નજીક થયેલા કાર બોમ્બ બ્લાસ્ટમાં પણ સંડોવાયેલા છે અને હવે તેમની તપાસ ચાલી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 69 લાખ પેન્શનરો ઉપર સંકટ। કેન્દ્રીય કર્મચારી સંઘે પ્રધાનમંત્રીને પત્ર લખીને 8મા પગાર આયોગના ટર્મ્સ ઓફ રેફરન્સમાં સુધારાની માંગ કરી છે। 69 લાખ પેન્શનરો માટે પેન્શન રિવિઝન, પેન્શન પેરિટી અને જૂની પેન્શન સ્કીમથી પુનઃસ્થાપનને સ્પષ્ટપણે સામેલ કરવાનો આગ્રહ છે। ન્યાયમૂર્તિ રંजना પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલા આયોગના TORમાં 7મા આયોગમાં હતી તે જોગવાઈઓ ગાયબ હોવાથી કર્મચારી પેન્શનરોમાં અસંતોષ ફેલાયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસપી અને સીપીને 100 કલાકનું અલ્ટિમેટ। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે
તમામ પોલીસ સ્ટેશનને આદેશ કર્યો છે કે રાજ્યમાં 30 વર્ષમાં પકડાયેલાનું વેરિફિકેશન કરવું અને રાષ્ટ્રીય વિરોધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલાઓની યાદી બનાવીને તેનું રજૂ કરવામાં આવે, જે માટે એસપી અને સીપીને 100 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ સહાય પેકેજને લઈને અધિકારીનો ખુલાસો. જામનગર જિલ્લામાં કૃષિ સહાય પેકેજને લઈને સંબંધિત અધિકારીએ ખુલાસો કરતા જણાવ્યું છે કે જિલ્લામાં કૃષિ સહાય પેકેજના લાભો ખેડૂતોને સરળતાથી મળી રહે અને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ કટિબદ્ધ છે. જિલ્લા વિકાસ અધિકારીને અંકિત પન્નુએ જણાવ્યું છે કે તમામ કર્મચારીઓને આ કૃષિ સહાય પેકેજના સુચારુ, પારદર્શી અને સમયબદ્ધ અમલ માટે તાકીદની સૂચના આપવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંકલ્પ ઢોસામાં જીવાત મળ્યાની ફરિયાદ. જામનગરના પટેલ કોલોની વિસ્તારના સંકલ્પ રેસ્ટોરન્ટમાં ઢોસામાં જીવાત મળવાથી ગ્રાહક ધારાબેન જેઠવાની ફરિયાદ બાદ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ તપાસ હાથ ધરી છે. નિરીક્ષણમાં રસોડાની ટાઇલ્સ તૂટેલી અને સ્વચ્છતામાં ખામી જણાતા રેસ્ટોરન્ટને 2 દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપીને સ્વચ્છતા સુધારવા અને ટાઇલ્સ બદલવાની સૂચના આપવામાં આવી. ફૂડમાં ગંભીર ક્ષતિ નહોતી જણાવવામાં આવી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરભી ડેરીનું પનીર સબ સ્ટાન્ડર્ડ જાહેર. સુરતના ખટોદરા વિસ્તારની જાણીતી સુરભી ડેરીનું પનીર સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં હડકંપ મચી જવા પામ્યો છે. મહાનગરપાલિકાના ફૂડ વિભાગે લીધેલા નમૂનાના લેબ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ પનીર દૂધમાંથી નહીં પરંતુ સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટમાંથી બનાવવામાં આવ્યું હતું. આ ગંભીર ભેળસેળથી શહેરવાસીઓના આરોગ્યને જોખમ ઊભું થયું છે. ફૂડ વિભાગે હવે કાર્યવાહી શરૂ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી અને ચીન વચ્ચે નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ. એર ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે 1 ફેબ્રુઆરી 2026થી દિલ્હી શાંઘાઈ વચ્ચે નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ કરી દેવામાં આવશે. મુંબઈ શાંઘાઈ રૂટ પર નિયમનકારી મંજૂરી મળતા શરૂ થઈ જશે. લાંબા વિરામ પછી આ પગલું ભારત અને ચીન વચ્ચેની હવાઈ કનેક્ટિવિટીને મજબૂત કરશે. વધતા વેપાર, વ્યવસાય અને પ્રવાસનને ધ્યાનમાં રાખીને લેવાયેલો આ નિર્ણય મુસાફરોને સમય અને સુવિધાનો લાભ પણ આપશે અને બુકિંગ હવે શરૂ પણ થઈ ગયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાંચિયો અધિકારી ઝડપાયો. પાટણ એસીબીએ સમી ખાતે યુજીવીસીએલના જુનિયર એન્જિનિયર ચિંતનકુમાર પટેલને 50,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા. ફરિયાદીએ ખેતરમાં વીજ જોડાણ આપવા લાંચની માગણી કરવાની ફરિયાદ છે. એસીબીએ સફળ ટ્રેપ ગોઠવીને કચેરીમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. ગુનો નોંધાઈને વધુ તપાસ ચાલુ છે. કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે, જેના આધારે એસીબી વધુ પૂછપરછ અને તપાસ પણ હાથ ધરશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.